ધાનેરાના મેવાડા ગામમાં જળ સંકટ 60 થી 70% લોકો હિજરત કરવા મજબૂર। એવું લાગે છે કે આવનારા સમયમાં ગામમાં મન લાગતું નથી। ખાલી ગંઢિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય। ગંઢિયા મા બાપને છોડીને જવું પડશે, કારણ કે પાણી નહીં હોય તો અહીં શું કરશે। પીવાના પાણીની સમસ્યા છે, પશુ માટે સમસ્યા છે, ખેતીવાડી માટે પાણી નથી। બધાના ઘરે નળ છે પણ નળમાં પાણી ક્યારે આવશે કોઈ નક્કી નથી। આજે મારા ઘરે લગ્ન પ્રસંગ છે કે પીવાનું પાણી નથી, મારા ઘરે મહેમાનો આવી રહ્યા છે, પીવાના પાણી વગર મારો પ્રસંગ કઈ રીતે થશે। ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં જળ સંકટ ભારે વધી ચૂક્યું છે। પાણીની ગંભીર અછતને કારણે ગામના લગભગ 60 થી 70% લોકો પોતાના ઘર છોડીને અન્ય શહેરોમાં વસવાટ કરવા માટે મજબૂર થયા છે। જમીન અને પશુપાલન પર આધારિત જીવન અશક્ય બની ગયું છે। પાણીની તંગી એવી છે કે પીવાના પાણી માટે પણ ટેન્કર આધાર લેવું પડે છે, જે માત્ર 3-4 દિવસે એકવાર વિલેજ સુધી પહોંચી શકે છે। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવ્યું કે આ ટેન્કર પણ પૂરતી સપ્લાય પૂરી નથી પાડતા। લાખોના ખર્ચે બનાવેલા બોર પણ પાણી નહીં મળતા નિષ્ફળ ગયા છે। અત્યારે 80% લોકો બહાર રહે છે। અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે, પશુપાલન વ્યવસાયમાં બહુ મોટી સમસ્યા છે અને લોકો ધીમે ધીમે સિટી તરફ ભાગવા મળ્યા છે। મને એવું લાગે છે કે આવનારા સમયમાં ગામમાં મન લાગતું નથી। ખાલી ગંઢિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય, કારણ કે એ ગંઢિયા મા બાપને ખવડાવવું તો ખરી ને, માણસને ખવડાવવું કઈ રીતે એમ? તો છોકરાને ગંઢિયા મા બાપને છોડીને જવું પડશે, કારણ કે પાણી નહીં હોય તો અહીં શું કરશે। પશુપાલનની વ્યવસ્થા પાણી વગર સાહેબ ચાલે એવું નથી એમ। તો સરકારશ્રીને મારી વિનંતી કે જો આ મેવાડા ગામની અંદર અથવા આજુબાજુ ધાનેરા તાલુકાની અંદર જનાલી ગામ તમે જુઓ તો એકદમ બિલકુલ પાણી નથી। ત્યાં તો લોકોને ટેન્કર દ્વારા પાણી રોજે રોજ લાવવું પડે। જનાલી છે, એટા છે, ભાટીપ છે, સાહેબ પશુપાલનને લઈને બહુ ખતરનાક પરિસ્થિતિ છે। અહીંયા પશુપાલનને એટલો વ્યવસાય લોકો 4 જે ઢોર રાખતા હતા એની જગ્યાએ 1 ઉપર આવી ગયા છે, બરોબર। અને ઘાસ, હુકા ઘાસ ચારો અત્યારે એટલો મોંઘો થઈ ગયો છે ને। પહેલા તો ઘાસ વાવતા ચોમાસું હતું તો અત્યારે ચોમાસામાં વરસાદ એટલો બધો હોતો નથી, એટલે લોકો બહુ પીડાય છે એમ। મારું નામ પોપટભાઈ પુરુષ છે, મેવાડાનો હું વતની છું। અમારા ગામમાં સમસ્યા બહુ છે। પીવાના પાણીની સમસ્યા છે, પશુ માટે સમસ્યા છે, ખેતીવાડી માટે પાણી નથી। એટલે એના વિશે અમારે કંઈક સરકારને ધ્યાન દોરવા અમે માગીએ છીએ કે એવું અહીં કંઈક કરે કે અમને ખેડૂતને ખેતી કરવાનું પાણી મળે। જો ખેતી કરવાનું પાણી મળશે તો અમે અમારો આગળ વધશે અને અમે અનાજ પકવશું, અમારી સારી આજીવિકા ચાલશે। એટલે સરકારશ્રીને એવી વિનંતી છે કે તળાવો ભરે, નદીમાં રેલ નદીમાં પાણી નાખે, આડબંધ બોધે, આવું બધું કરવાથી અમારું ગુજરાન સારું થશે। ગ્રામજન તગાભાઈ ભડથિયા અને વિજય પુરોહિતના જણાવ્યા મુજબ ખેતી તો દૂર, પશુપાલન પણ શક્ય નથી। જમીનો વેરાઈ ગઈ છે અને પીવા માટે પાણી નથી। મજબૂરીમાં ગામ છોડવું પડ્યું। હું છેલ્લા 40 વર્ષથી સુરત શહેરમાં રહું છું અને અમારા ગામમાં પાણીનો પ્રોબ્લેમ અત્યારથી નથી, જ્યારથી મને યાદ આવે છે ત્યારથી પાણીનો પ્રોબ્લેમ છે। પહેલા શરૂઆતમાં જ્યારે અમે નાના હતા 5-10 વર્ષના, ત્યારે મેવાડા ગામમાં રેલ નદી ચાલતી હતી અને પાણીની વ્યવસ્થા સારી હતી। પણ છેલ્લા 40 વર્ષથી ધીમે કરતા પાણીના તળ ઊંડા ગયા, કુવા સુકાઈ ગયા, નદી સુકાઈ ગઈ, તળાવો સુકાઈ ગયા, ઢોરને પીવા માટે પાણી નથી, ગામમાં પાણી ઘર વપરાશ માટે પાણી નથી, રસોઈ માટે પાણી નથી। લોકો નાવા ધોવા માટે આજુબાજુના કુવા ઉપર જાય છે, ત્યાંથી ઉચકીને પાણી લાવીને ઘરમાં વપરાશ કરે છે। બધાના ઘરે નળ છે પણ નળમાં પાણી ક્યારે આવશે કોઈ નક્કી નથી। આવે તો થોડા ઘણું આવે, એકાદ ઘડો ભરાય, પાછું જતું રહે। નિગમની વ્યવસ્થા છે પાણીની, પણ છતાં એમાં ક્યારે પાણી આવશે કોઈને ખબર નથી। એકદમ ઓછું પાણી આવે છે અને દરેક માણસ હેરાન થાય છે। સિંચાઈ થતી નથી, ખેતીવાડી થતી નથી પાણીના અભાવે। લોકો અત્યારે ખેત તલાવડી કરવા માટે મજબૂર બન્યા છે, પણ છતાંય ખેત તલાવડી માટે પણ સરકાર પૂરી વ્યવસ્થા નથી આપતી। મારા કાકાના દીકરા ભાઈએ જ ગયા વર્ષે ખેત તલાવડી બનાવી તો પ્લાસ્ટિક જે સરકાર તરફથી આપવાનું હતું 1 વર્ષ સુધી ના આવ્યું। ખેત તલાવડી બનાવી, ખર્ચો કર્યો, વ્યાજે પૈસા લાવી ખેત તલાવડી બનાવી, પણ સરકારે પ્લાસ્ટિક ના આપ્યું। ગામના પાણીના અભાવે ધીમે કરીને લોકો પોતાનું રોજીરોટી કમાવા માટે ગામ છોડી અને પાલનપુર, અમદાવાદ, સુરત, નવસારી, મુંબઈ શહેરમાં લગભગ ગામના 80% લોકો ત્યાં વસવા માંડ્યા છે અને નવેસરથી પોતાનો મજૂરી કરી, કોઈ ધંધો ચાલુ કરી નવેસરથી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। જ્યારે સરકાર ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરે છે, ત્યારે મેવાડા ગામની વાસ્તવિકતા ખૂબ અલગ છે। નાવા ધોવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી અને લોકો ભવિષ્ય માટે ગભરાયેલા છે। મારું નામ કીર્તિ પુરોહિત છે, હું મેવાડા ગામનો વતની છું, ધાનેરા તાલુકાની અંદર। આજે મારા ઘરે લગ્ન પ્રસંગ છે તો મીડિયાના માધ્યમથી જાણ કરું છું કે પીવાનું પાણી નથી, મારા ઘરે મહેમાનો આવી રહ્યા છે, પીવાના પાણી વગર મારો પ્રસંગ કઈ રીતે થશે। અને તળ ઊંડા જવાથી પાણી બિલકુલ નથી અને ખરેખર આ પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। નિયમિત પાણી આપવું જોઈએ। 5-5 દિવસે પાણી આવે એમાં નહીં ચાલે।
પાણી નથી એટલે લોકો હિજરત કરી રહ્યા છે અને ત્યાં પણ મંદી છે એટલે ગામમાંથી લગભગ 70-80% લોકો ગામ છોડીને જતા રહ્યા છે. એનું મૂળ કારણ છે પાણીની વિકટ સમસ્યા.